ધરણીવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલસેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંવત શુભ અષાઢી દીની બેઠી 59ની સાલ મહાપ્રભુ માંગરોળમાં વસી રહ્યા વરસા કાળ સુધી બીજ અષાઢી ગણાય રથયાત્રાનો ઉત્સવ થાય. પ્રભુ આજ્ઞાથી પુરાણ પ્રીતે કર્યો ઉત્સવ તે રૂડી રીતે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. મહારાજ કયા ગામમાં છે બોલો? ગઈકાલે કથા સાંભળી હતી ને, એટલું યાદ રાખવાનું સમજા ને. ભગવાન કયા ગામમાં રોકાણા હે ના કોઈ કાંઈ યાદ ન રહે. દુનિયાનું બધું યાદ રહે પણ ભગવાનની કથા યાદ રહે નહીં. મહારાજ માંગરોળમાં હતા. 59ની સાલ બેઠી, ચોમાસાના દિવસો આવ્યા, અષાઢી બીજનો મહારાજ ઉત્સવ ઉજવ્યો. આપણે પણ ઉજવીએ છીએ ને. અષાઢી બીજ પહેલા નહોતી ઉજવાતી પણ હવે ધમધોકારથી ઉજવાય છે. એના પછી રથયાત્રાનો ઉત્સવ આવ્યો, એ પણ મહારાજ ઉજવ્યો. દેવ પોઢણી એટલે નિયમની એકાદશી, મહારાજ બધાને નિયમો આપ્યા. ચાંદ્રાયણ વગેરે વ્રતો બધા. હો હવે તો આકાશમાં ગર્જના થવા લાગી, વીજળીના ઝબકારા થવા લાગ્યા ચારે પાસ. ઇન્દ્રધનુષ દેખાય છે, વિશ્વમાં વૃષ્ટિ થયેલી છે, મોર ટોંકા કરે છે અને સંતો મલાર રાગ ગાય છે. એનાથી વરસાદ વરસે હો, મલાર રાગથી. એમાંય અષાઢ વદી એકાદશી આવી એટલે હિંડોળાના દિવસો શરૂ થયા. જો આપણે હિંડોળા ચાલુ થઈ ગયા ને કેટલા 15 દી થઈ ગયા ને. આ વર્ષે 2 મહિના હિંડોળા હાલશે લગભગ. હિંડોળા શરૂ થયા એટલે ભક્તજનો શ્રીહરિને હિંડોળામાં પધરાવીને પ્રેમથી ઝુલાવે છે. હિંડોળા ઉત્સવ મહારાજ પોતે બાલકૃષ્ણ લાલને પોઢાડી હિંડોળામાં ઝુલાવે, એ ઉત્સવ કરે.
એમ કરતા કરતા વળી જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. એને પણ મહારાજે ધામધૂમથી ઉજવ્યો, મોટો ઉત્સવ કર્યો. ગામના અને પરગામના ઘણા બધા ભક્તજનો આવ્યા જન્માષ્ટમી ઉત્સવમાં. એમાં અમદાવાદના ભક્તજનો આવ્યા, પણ થોડાક માઠા સમાચાર લઈ આવ્યા. કેવા માઠા સમાચાર હશે કોતા? ભક્તો મહારાજને વિનંતી કરીએ છીએ, માંડી રઘુનાથ દાસે ઉપાધિ, કંઈક સાધુ ને લીધા છે સાધી, મહારાજની નિંદા કરે છે, સૌથી શ્રેષ્ઠ તો પોતે ઠરે છે. વાત શ્રી હરિને તે સુણાવી, ત્યાંનો પત્ર આપ્યો વળી લાવી. હરિભક્તોએ તેમાં લખેલું, અમને દુઃખ છે ઉપજેલું. કાગળ આવ્યો લ્યો માંગરોળમાં મહારાજને કે મહારાજ રઘુનાથદાસ બહુ ઉપાધિ કરી છે અમદાવાદમાં, અને નિંદા કરે છે સજાનંદ સ્વામીની, અને હું જ મોટો છું. રામાનંદ સ્વામી ઐશ્વર્ય મને આપ્યું છે, મને માનો, મને પૂજો, હું સત્સંગનો ધણી છું. આવી માથાકૂટ કરે છે. હરિભક્તો કે મહારાજ કોઈક સદગુરુ સંતનું મંડળ મોકલો, અથવા તો તમે જાતે આવો અને એને કંઈક સમજાવો. રઘુનાથ દાસને બહુ દખો કરી નાખ્યો અમદાવાદમાં કે લ્યો. મહારાજ રામદાસ સ્વામીને વાત કરી કે સ્વામી તમે જાઓ કે કાંક કરો, સમજાવો એને, સમજાવો. ઉપાધિ હરિભક્તોની જે ઉપાધિ છે ને એ ઉપાધિની શાંતિ કરાવો કે સમજ્યા ને. મહારાજ કે રઘુનાથ દાસ નું એવું છે, જો સત્સંગમાં હશે તો ઉપાધિ છે ને, એને કાઢી મૂકશું ને તોય ઉપાધિ. કરવું શું હવે લ્યો? બારે જશે તોય કંટાળો કરશે, અને અંદર હશે તોય કંટાળો કરશે. એટલે મહારાજ કે હાલ ઘડી કાઢી નાખવામાં ફાયદો નથી, સમજાવીને સત્સંગમાં રે એમ કરજો. જો સત્સંગમાંથી નિસરશે તો કંઈકનું ભૂંડું કરશે પાછો, એવો હશે. માની ખરો ને? એમ કહી અને મહારાજે રામદાસ સ્વામીને મોકલ્યા છે અમદાવાદ. મુક્તાનંદ સ્વામી કચ્છમાં ગયા છે, મોટા સંત રામદાસ સ્વામી હતા એ પણ હવે અમદાવાદ ગયા. હવે મહારાજ રે સમજ્યા ને. બીજા મોટા સાધુ એવડા નહીં હશે, બીજા સંતો ઘણા બધા. તો હવે માંગરોળમાં એક દખો આવ્યો પાછો લ્યો. હારા કામમાં હો વિઘન તો આવે. એવે સમે માંગરોળમાં ભક્ત માતાનો મગની રામ, આવી ચડ્યો અન્ય દેશથી, એનું આખ્યાન કહું આઠામ. સુણી બોલ્યાય ભેસિંહરાય, કૃપાનાથ કહો તે કથાય. હતો કોણ તે મગની રામ, ક્યાંથી આવી ચડ્યો એ હઠામ. મગની રામ આવી ચડ્યો લ્યો. એટલે અભયસિંહ કહે છે ચિંતાનંદ બ્રહ્મચારીને, એની કથા મને સંભળાવો કે કોણ હતો અને ક્યાંથી આવી ચડ્યો. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે સાંભળો. આ મગ્નિરામ છે, ઘણા જુગોથી તપસ્યા કરતો આવે છે ભગવાનને પામવા માટે. બહુ જન્મોથી એને સાધના કરી છે, એટલે એને જોગ ભ્રષ્ટ જીવાત્મા કહેવાય. આપણે હશું એવા, નહીતર આ મળે નહીં. કેટલા જન્મોના પુણ્ય ભેગા થયા હશે ને, તો અહીંયા ઠાકોરજી પાસે આવી દિવ્ય સભામાં બેવાનો અવસર આવે. નવરા તો ઘણા હોય, એવું કાં નથી અટણ બધા ધંધો કરતા હોય. નવરા ઘણા હોય પણ ઘરે બેઠા હોય. પૂન ખપે
અહીંયા આવવા માટે પુણ્ય જોઈએ. આ કથા ભરવા માટે પણ પુણ્ય જોઈએ. દ્રાવિડ દેશનો હતો, એ બ્રાહ્મણ કુળમાં જન્મ ધારણ કર્યો હતો. નાનપણથી ભગવાનને કેમ મેળવવા ઈ એને ઈચ્છા થઈ. મગનીરામ એનું નામ રાખ્યું. 8 વર્ષનો થયો એટલે એને યજ્ઞોપવિત સંસ્કારે કર્યો, શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. પણ મનમાં એને એક વિચાર રહ્યા કરે, કારણ કે જન્મો જન્મથી તપસ્યા કરી હતી ને, નહીં તો નાનપણમાં આવી ઈચ્છા થવી મોટી વાત છે. ગમે છોકરાને તમે પૂછશો સાધુ થવું હોય તો કે ના, લગ્ન કરવા હોય તો કે હા, મારે હા જ કહેશે. વેલા હાવ નનકા નનકા કાંઈ જ્ઞાન નથી એની છતાંય લગ્નની હા પાડશે અને સાધુ થવાની ના પાડશે. નાનપણમાં આને વિચાર ઉપજ્યો કે ભગવાન કેમ મળે મને, સમજ્યા ને? ઘરે બેઠા બેઠા તો ભગવાન મળશે ને, આપણે ઘરે બેઠા મળ્યા છે પાછા. એટલે આ બધું ભાગ્યશાળી આપણે. એને તો ઘરનો ત્યાગ કરીને રવાનો થઈ ગયો. રાત દિવસ રહે એવું ધ્યાન, મને કેમ મળે ભગવાન. પછી ચાલ્યો તજી ઘર બાર, ગયો દેશ બંગાળા મોજાર. ત્યાં તો વાત તેણે સુણી એવી, પ્રભુ મેળવે શારદા દેવી. પીપા નામે હતો એક રાય, તેને ત્રુઠી હતી શારદાય. ઘર છોડીને રવાનો તો થઈ જાય છે, સમજ્યા ને? એ પશ્ચિમ બંગાળ દેશમાં જાય છે. ગમે ત્યાંથી શોધ કરવી ભગવાન કેમ મળે એમ. બંગાળા દેશમાં એવી એને વાત સાંભળી કે શારદા દેવીની આરાધના કરે તો ઈ ભગવાનને ભેટાડે. પીપા નામે કરીને એક રાજા થઈ ગયો. શારદા દેવી એટલે સરસ્વતી દેવી. એની એને ઉપાસના કરી, એના મંત્રનો જાપ કર્યો હશે. એના વિધિ બધા દેવ દેવીના અલગ અલગ બધાને વિધિ હોય છે, સમજે? તો એ શારદા દેવી પીપા નામના રાજાને ભગવાનનો ભેટો કરાવી દીધો, એવું એને સાંભળ્યું. તો હવે એને વિચાર કર્યો કે શારદા દેવીની સાધના કરવી મારે. કે ઈ કોણ કરાવે સાધના? એ કોઈ શીખેલો હોય, ભૂમ્યો તો થાય. તપાસ કરતા કરતા એક ગામમાં એક બ્રાહ્મણ શારદા દેવીને સાધી છે એવી એને ખબર પડી. એ બ્રાહ્મણ પણ દ્રાવિડ દેશનો હતો, પેટને અર્થે બંગાળા દેશમાં આવેલો. 16 વર્ષની એક એની કન્યા છે, અને એ પોતે પોતાની જાતનો કોઈ બ્રાહ્મણ મળી જાય તો મારી દીકરી પરણાવું એમ એ શોધ કરતો હતો. એમાં આ મગનીરામ આવી ગયો. શારદા દેવીની સાધના કરવા માટે પોતાની જાતનો, એટલે કન્યાનો બાપ ખૂબ રાજી થયો. પછી એને ઘરે રાખ્યો, સાધના બધી એને શીખવાડી. શારદા દેવીને પ્રસન્ન કેમ કરવી, એને વશ કેમ કરવી. કોઈ પણ દેવ દેવી કે ભગવાન વશ થઈ જાય એટલે માલમાલ થઈ જાય. આપણે વશ થઈ જાય. બોલો, ઘણી વાર ભૂતે વશ થઈ જાય. ભૂત વશ થઈ જાય તો કામ કરી દે. જો વચનામૃતમાં વાત આવે, એક જણાને ભૂત વશ થઈ ગયો હતો. જેટલું કયો એટલું કામ કરી દો. ખેતર ખેડી આવ તો તરત ખેડી આવે, ખેડી નાખે આખું. ટ્રેક્ટર ન જોઈએ, બળદ ન જોઈએ, એટલે એમને ખેડી આવે. બાજરો વાઢવો તો વાઢી આવ તો તરત વાઢીને ઢગલો કરી આવે. કામ ન હોય તો પાછું નડે પાછું, સમજા ને? કામ બતાવો નહીં તો ખાઈશ કે, સમજા ને? મારે જ મનનું દ્રષ્ટાંત દીધું છે. તો એ માણસ હુકાઈ ગયો, સમજા ને? ભૂત આવીને કે કામ બતાવો નહીં તો ખાઈશ. હવે આ થાકી પડ્યો કામ બતાવે, કેટલું કામ બતાવું, મારું તૈન કરી આવે. હટી પડ્યો. પછી કોઈક સત્સંગી માણસ મળ્યો અને કાં એટલે હુકાઈ જાય રો, તો કે ભૂત વશ થયો, એટલે કાઢી નાખ ને ભૂતને. તો કાઢવા જવું નથી, કામ બહુ કરી દે રો. કે સમજા, કામ ખૂટી પડેલ મારી પાસે આવીને કામ બતાવ નહીં તો ખાઈશ, એમાં મને ચિંતા થાય ને એમાં તકલીફ થઈ છે.
હરિભગત પાસે થોડીક બુદ્ધિ હોય પાછી, સમજે ને? ભગવાનનો ભગત હોય ને એ કે એમ કર, ભૂતને જેમ કે જંગલમાંથી એક મોટો વાંસળો લઈ આવે 100 ફૂટનો, સમજ્યા ને? 100-150 ફૂટનો મજબૂત, એના દ્વારે તારા ચોકમાં એક જગ્યામાં ખોડાવો વાંસળાને, કામ બતાવવાનું, પછી એને કહી દેવાનું આના ઉપર ચડ ને ઉતર, એ કામ કોઈ ખૂટે? પછી એને આમ કર્યું પાછું, લો કામ બતાવે ત્યારે કામ બતાવે, પછી આના ઉપર ચડ ને ઉતર, ધંધે લાગી ગયો, લ્યો. એમ મહારાજે વચનામૃતમાં વાત તો મન વિશે કરી છે. ભગવાનની મૂર્તિ રૂપે વાંસડો, એમાં મનને ચડાવવું ને ઉતારવું, નખ શીખ મૂર્તિનું ચિંતન કરવું. એ નખથી માંડી કરી 16 ચિહ્ન યાદ કરતા કરતા છેટ નખ શીખા પર્યંત, વળી ત્યાંથી ઉતરતા ઉતરતા નીચે આવવાનું, એ કામ કોઈ ખૂટે નહીં. પછી આ બ્રાહ્મણે મગનીરામને બધું શીખવાડ્યું, શારદા દેવીને વશ કેમ કરવા એ મંત્રો શીખવાડ્યા, સાધના કરાવી, એની સાધના પૂરી થઈ. પછી ઓલ્યો બ્રાહ્મણ કે જો સાધના પૂરી થઈ, તમે આવ્યા છો, મારી એક કન્યા છે, એની સાથે તમે લગ્ન કરી રહો ને અહીંયા રહ્યો, મારી સંપત્તિ બધી તમને સોંપી દઉં કે હો, મારી દીકરીને તમે પરણો. પણ મગનીરામ કે નહીં, મારે તો ભગવાન ભેટવા છે, લગ્ન કરું તો એક જગ્યાએ બંધાઈ જાઉં ને, ભગવાનને પામવા છે એટલે લગ્ન તો નહીં કરું, દેશો દેશમાં ફરીશ, ગમે ત્યાંથી ભગવાનને મેળવવી જ, લો ભગવાન મેળવવા છે. અને તમારી દીકરી, તમે મારા ગુરુ છો, એ મારી ગુરુ બેન કહેવાય, સમજ્યા? એટલે હું એની સાથે નહીં લગ્ન કરું, એવો સંકલ્પ ના કરજો કે. પછી ત્યાંથી તો નીકળી ગયો. પછી હારો ગયો પુરુષોત્તમ પુરીમાં, સમજ્યા ને? પુરુષોત્તમ પુરી એટલે જગન્નાથપુરી. જગન્નાથપુરીમાં આવ્યો અને કઈક હારું પૂર્વ ભવનું પાપ એને પ્રગટ્યું પાછું, સમજ્યા ને? પૂન હોય તો પૂન આવે, એ બધું આમ થર પડ્યા એમને, જેવા કર્મ કર્યા હશે ને એ થર ગોઠવાયેલા પડ્યા. પૂન કરતા કરતા વચમાં ક્યાંક પાપ કરી નાખ્યું તો એ હારું પૂન આવતા આવતા ઓલું પાપ આવી જાય ને, વાયરસ જેવું આવી જાય, સમજાય ને? માણસને બગાડી નાખે, આવો જેમ તેમ કરી નાખે, એ બુદ્ધિ બગાડી નાખે. પૂર્વ ભવનું કરમ નડ્યું આવી, પ્રભુ મળવાની વાત ભૂલાવી, પામ્યો સાધન સિદ્ધિ તે કાળે, દેખા દેખી ચડ્યો બીજે ચાડે. દેખા દેખી બીજે ચાડે ચડી ગયો. ભગવાન મેળવવાની વાત ભૂલાણી, એક જાતની એને સિદ્ધિ મળી ગઈ, ને શારદા દેવીને વશ કરવાની સિદ્ધિ મળી. ભગવાન મેળવવાનું ભૂલી ગયો અને હું મોટો સિદ્ધ થાઉં, ગામે ગામ ફરું અને પૂજાઉં કે લ્યો લોકો મારી પૂજા કરે, ઘણા બધાને હું શિષ્ય બનાવું. એવા તો પછી વશીકરણ મંત્ર ને આ બધા શીખી લીધા. અને જગન્નાથપુરીમાં એવો બાવા એને મળી ગયા, કેટલાક શીખવા મળે એવા. પ્રજાને વશ કરું, રાજા પ્રજાને વશ કરું ને ફક્કડ ગિરધાર થઈને ફરવું કે લ્યો. પછી તો આ ધંધો ચાલુ કર્યો. હે જી સામે આવે ને પોતાના શિષ્ય બનાવે, ને મંત્રના ઉપયોગથી હજારો વૈરાગ્યોને પોતાના શિષ્ય બનાવ્યા. કેટલાક તો ભેગા લીધા, 200-300 જણાની તો જમાત ઉભી કરી, હો જબરજસ્ત. હે ઊંટમાંથી નગારા વાગતા જાય ને, ઘોડા ને ઊંટ ને નગારા ને રામ લક્ષ્મણની મૂર્તિઓ ભેગી ને જ્યાં જ્યાં તો પડાવ નાખે ને, આવું બધું કર્યું. મારે મોટું ઝુંડ ઉભું કર્યું એને. પછી તો હવે આવડે 200-300 જણા ભેગા ચેલા થઈને ફરે, ધંધો તો કાંઈ નહીં, એટલે રૂપિયા તો ખબર ને પાછું જીવવા માટે, ખાવા પીવા, પછી માગી માગીને કેટલું ખાય. આમ પાછો મઠધારી, એમ ને જબરજસ્ત મઠ તો હતો નહીં ક્યાંય, ફરે બસ ભેગું લઈને રસાડો બધો. રૂપિયા ખૂટી પડેલ કોઈક રાજા કે કોઈક મઠધારી એમ થાય કે પૈસા વાળો છે ને, એની પાસે જાય ને ચીપિયાના માર માર્યો, 5,000 કે 10,000 રૂપિયા લાવો કે નહીં, આમ કરીને એસે કરુંગા ને તેસે કરુંગા ને. આમ મારો પાછો મંત્ર વાળો હતો, 2 મંત્ર બોલે તો માથું ભરી જાય, માણ ગાંડા થઈ જાય. આ બધું આવડે એને. રૂપિયા ગમીની પાસે માગી માગીને આમ હલાવતો હતો એમ. રાજાઓને દંડ કરે, ક્યારે કોઈક મઠધારી આવી જાય તો મઠધારીને દંડે.
અને વેશ પણ એવો ભયંકર સમજ્યા ને, મોટી મોટી માળાઓ, રૂંડ માળા એટલે ખોપરીની બનાવેલી માળા. વશીકરણ મંત્રમાં આ બધું મેલું આવે. બધું માણસોના માથાની ખોપરીઓ, હાડકાં, એની માળા પહેરે મારો. માથા ઉપર મોટી જટા અને કાળું લોઢાનું ત્રિશૂળ હાથમાં રાખે. આંખો લાલ અંગારા જેવી, આમ એવો ભૂંડો ભમરાડો લાગે. નાના બાળકો તો બીને ડરી જાય એના થકી. આવો ભયંકર વેશ કાઢ્યો. કપારમાં આવડો જબરો સિંદૂરનો ચાંદલો કરે, હો, લાલ સિંદૂરનો ચાંદલો. કાંડે કેદારી કંકણ, બિલાડીનો આવે છે કઈક જીએસ. હાથમાં મોટો ચીપિયો, ફૂલ અભિમાનનો ભરેલો. પાલખી માથે બેહીને ફરેલો. એના શિષ્યો પાલખી ઉપાડ્યો. આટલો બધો ઠાઠમાઠ, દેશ વિદેશ એ ગામે ગામ ફરે. ચાલે સ્વાર પાડાય ની આગે, ઊંટ ઉપર નોબત વાગે. મોટું ફરકે છે ભગવું નિશાના, ભાસે ફોજ તે જમની સમાના. હારું નહીં હો, જમદૂતો જેવા લાગે બધા. લ્યો એ ભગવું નિશાન ફરકે, ઊંટ ઉપર એક નગારું વાગતું જાય, ખબર પડે મગનીરામની ફોજ આવે છે. આવું બધું રણસિંગુ વાગે અને એનો અવાજ સંભળાય એટલે લોકો ત્રાસે, પાછા લકાઈ જવાની કોશિશ કરે. જો નડ્યો હેરાન કરશે. હવે એના કેટલાક તો નાગડા બાવા એને ભેગા, હો, ઊંટ ઉપર ચડેલા, કોઈ હાથમાં તલવાર લીધેલી, એવા જમદૂત જેવા લાગે. કોઈક પાસે પાવડી આમ હાથો રાખવાની, કોઈ કાછોટા વાળેલા, કોઈક લંગોટા વાળેલા, એ હથિયાર બંધા, જાત જાત વાળા બધા આવા જંત્ર મંત્ર થી ડરાવતા લાગે. આવીને શું બોલે મગનીરામ? કહે હું દિલમાં ક્રોધ લાવું, જો હું ક્રોધ કરીશ ને મેલી આગીઓ પૂર સળગાવું, લ્યો આખો શેર સળગાવી દઈશ. જો હું બે મંત્ર બોલીશ તો પથ્થર કી વર્ષા હોગી, કે પથ્થરનો વરસાદ થશે આકાશમાંથી, બધું ભાંગી નાખશે. પડ એકમાં સંહારું સૃષ્ટિ, એમ બોલે પાછો. એક પડમાં આખો સંસાર નાશ કરી નાખીશ. કે એવી ધાક બોલે એટલે માણસોને ડર તો લાગે. જી માગે આપી દે એને, સમજે ને? જી માગે આપીને પાછી એને પૂજા કરે. પૂજા કરવી પડે, નહીં તો નડે પાછો. લ્યો એવો જાતનો બહુ ખતરનાક. જઈને કાશીની જાત્રા તે કીધી, પછી દ્વારિકાની વાટ લીધી. ઘણા દેશ થકી દંડ લાવ્યો, પછી પોરબંદર માં આવ્યો. હતો ગુસાઈ ત્યાં મઠ ધારી, ભાડ્યો તે હનો વૈભવ ભારી. તેને ચીપિયાનો માર્યો માર, મંત્ર જોર જણાવ્યું અપાર. કાશીની યાત્રા કરી આવ્યો, દ્વારિકાની યાત્રા કરી, પોરબંદરમાં આવ્યો. ત્યાં કને કોઈ ગોસાઈનો મઠ, વૈભવ વાળો મઠ દેખાઈ ગયો ને, પૈસાદાર. અને જઈને મહંતને ચીપિયાનો માર જ માર્યો. 5,000 રૂપિયા લાવો, બીજી વાત નહીં. કે મંડી પડ્યો મારો, સમજ્યા ને? મઠધારી કે અમારા જેવા ડેડકાને ડાંભે, એમાં તારું શું જોર? કે માંગરોળ જા, માંગરોળ, ત્યાં જીવન મુક્તા છે, જીવન મુક્તા. જો જીવન મુક્તાને જીતો તો તમે ખરા કે સિદ્ધ કહેવાઓ, સિદ્ધ, નહીતર કાંઈ નહીં. કે આજ દિવસ સુધી એને કોઈ માથાનો નથી મળ્યો જીવન મુક્તાને, કે એને જીતી જાય એવો. સ્વામિનારાયણ એનું નામ છે અને માંગરોળમાં એનો મુકામ છે, અને નવો પંથ ચલાવ્યો છે. કે
આવી બધી મઠધારીએ વાત કરી. નવો પંથ ચલાવે છે એહ, તમે જીતી શકો નહીં તેહ. તમ જેવાને ચેલા કરે છે, માનીનું અભિમાન હરે છે. ઓલો મઠધારી મગનીરામને કે તમારે જેવાને તો ચેલા બનાવી દે. લ્યો, હા, કાંઈ ના આવે, ડારીઓ ના આવે તમારે જવાનો. એને જઈને જીતો તો તમે ખરા સિદ્ધ કહેવા હો. બાકી અમારે જેવા ડેટકા ડાભે શું હવે તમારામાં સિદ્ધાઈ કહેવાય. લ્યો, આવું બધું કીધું. પછી મનમાં બળ્યો મગનીરામ કે એવો વળી કોણ જીવન મુકતા કે મારી સામે ટક્કર ઝીલી શકે કે હો. સીધો માંગરોળનો માર્ગ લીધો, પોરબંદર છોડી દીધો. હો, ઓલો મઠધારી કે આપણે બચી ગયા કે હવે જી થવું થાય કે સમજા કે નહીં. સીધો માંગરોળમાં આવ્યો. ચારે બાજુ શિષ્યોને ઉભા રાખી દીધા, ભાગી ન જાય અહીંયાથી કે જીવન મુકતા કે લ્યો જીવન મુકતા જાય એવા નથી. સમજે ને. ઘેરો ઘાલ્યો શેરને. પેલા તો ત્યાંના રાજા પાસે જઈ અને રાજા પાસેથી 5,000 રૂપિયાની માંગણી કરી. વજ્રદ્દીન મુસલમાન રાજા હતા. હમકો 5,000 રૂપિયા દે દો કે नहींतर यदि मैं मंत्र का प्रयोग करूंगा तो आकाश में से पत्थर की वर्षा होगी, उल्कापात होगा, એટલે અગ્નિનો વરસાદ, सब जल के भस्म हो जाएगा કે હો. આમ મંડ્યો બોલવા. એની પાસે એક પાત્ર હતું ખોપરાનું કાંઈક. यदि मैं ये पात्र अवड़ा करूंगा तो तुम्हारा शेर ऐसा हो जाएगा. અને થઈ જાય પાછો સીધો હોય ને કરી નાખે, ઊંધું વાળી નાખે, બધું ડટ્ટણસો પટ્ટણ કરી નાખે. વલ્લભી શેરને ઊંધું કરી નાખ્યું હતું. કોણ હતો? ધૂંધળી મલ. જો ધૂંધળી મલ એક શહેરમાં ગયા છે, ત્યાં કને એક એનો શિષ્ય ગામમાં માગવા જાય, પણ ગામ આખું એવું ખતરનાક, કાંઈ દે જ નહીં કોઈ સાધુ બાવાને. માગવા આવે તો કાઢી મૂકે. હવે આ શિષ્ય શું કરે? વનમાં જાય, લાકડાનો ભારો ઉપાડી આવે, ગામમાં વેચે, એમાંથી દાણા લે, અને એક ડોસીમાં હારા હતા એને એમ કે આને દરી અને મને રોટલા ઘડી દો કે મારા ગુરુ અને અમે જમી લઈએ. એટલે ડોસીમાં ભાવિક હતા, તો રોટલો એ દાણા દળી રોટલા ઘડી અને શિષ્યને આપી દે. એ શિષ્ય ધૂંધળી મલ્લ પાસે લઈ આવે ને એકવાર જમી લે. જાને એમ કરતા કરતા ગુરુ એક દી ભઠ્ઠું પડી આવે ને, બળતરના ભારા ઉપાડી આવતો તો જંગલમાંથી દેખી ગયા. આ શું થયું? કે તો કાંઈ નહીં, કે સાચું બોલ. તો ગુરુ મહારાજ, આ ગામ એવું છે ને કોઈ કાંઈ દેતું નથી, હું જંગલમાં જાઉં, લાકડ લઈ આવું અને એને વેચું, એમાંથી દાણા લઈને એક ડોસીમાં હારા માણ છે કે લ્યો એ મને રોટલા ઘડીને પકાવી દે, એ લઈ આવું છું. એવું એ કે તે ધૂંધળી મલ કે ડોસીને કે બીજા ગામમાં ભાગી જાય. ડોસીને કાઢી મૂકી બીજા ગામમાં, અને પછી મારા આખું ગામ ઊંધું વાળી દીધું. લ્યો ઊંધું, આ શેર આખું દટ્ટણસો પટ્ટણ ઊંધું થઈ ગયું બધું. મકાન બકરના પાયા ઊંચા દેખાય, બધું નીચે આખું ડટાઈ ગયું. બધા માણસો ખતરનાક, આવું બધું કરી નાખ્યું. લો એને એકવાર મહારાજ જે સંતોને સામર્થ્ય બતાવી હતી ને, સંતો કે મહારાજ આવું નવું અમને જ્ઞાન હંમેશા રે. મહારાજ કે યોગ્ય નથી કે જાન, તમારી પાસે તાકાત પડી હોય ને કોઈક તમારું અપમાન કરે અને તમારું મગજ ફરે અને ગામ ઊંધા વારી નાખો તો, એટલે ક્યારેક ધ્યાનમાં બેઠા હશો ને ત્યારે તમને ખબર પડશે કે અમે મોટા મોટા ઋષિ મુનિઓ છીએ. બાકી તો ભજન કરો ને કરાવો, જાને અખંડ જ્ઞાન રહેશે નહીં. રાજાને કે 5,000 રૂપિયા દે, નહીં તો તારું શેર ઊંધું વારી દઈશ કે હો. સુણી ભૂપ કહે સાક્ષાત, કાંઈ હોય એવી કરામાત, જાવો સ્વામી નારાયણ પાસ, કરો સિદ્ધાઈ સર્વ પ્રકાશ. રાજા કે એવી તાકાત હોય તમારી પાસે તો અમારી પાસે કાંઈ કરવાની જરૂર નથી. મારા શહેરમાં એક સ્વામિનારાયણ કરીને રહે છે અને એ મહાસિદ્ધ છે કે એની પાસે જાઓ અને તમારો પાવર ત્યાં પ્રગટ કરો કે અમારે પાસ કુછ નહીં કરી નાખે.
રાજા કે 5,000 નહીં, 10,000 રૂપિયા દઈશ, પેલા સ્વામિનારાયણ જીતી આવજા. ડબલ ઓફર. હો, રાજાને કેટલું પાકું હશે કે આમ સ્વામિનારાયણ ભગવાન પાસે જાય તો ટાટો થઈ રહેવાનો. હા, સમજા, એ નક્કી હતું. ભલે મુસલમાન રાજા પણ ફાઇનલ હતું. સ્વામિનારાયણ પાસે જાય પછી મારી પાસે 1 રૂપિયો લેવા નહીં આવે, 10,000 ની ક્યાં વાત કરી. એટલે કહી દો 10,000 ડબલ રૂપિયા દઈશ, એને જીતી આવો, જાઓ. પછી આણે વિચાર કર્યો કે આવડા બધાને લઈ જાઉં સારું નહીં. 10-20 જણા લીધા, બીજાને ક્યાંક પડાવ કર્યો, ક્યાંક ગામ બહાર રાખ્યા. 10-20 જણાને સાથે લઈ હે ચીપિયા ને ત્રિશુળ આવો ભયંકર વેશ એમ લઈ અને આવ્યા શ્રીજી મહારાજની સામે. સમજા ને, જે મહારાજ હતા ને ત્યાં કને આવીને ભયંકર ગર્વથી બોલ્યો, હો મગનીરામ, तुम हो जीवन मुक्ता, क्यों पाखंड चलाते हो? जो आपके पास कुछ सिद्धाई हो तो हमको बताओ, क्या सिद्धाई है? के महाराज के हमारी પાસે કાંઈ સિદ્ધાઈ નથી. કે લ્યો આવ શાંતિથી. અમે સિદ્ધાઈ કંઈ જાણતા નથી. જો અમે ઉપદેશ આપી છે લોકોને. વ્યસન કરતા હોય, આડે અવરે રસ્તા હોય તો એને કંઈક ભાઈ સરખા હાલો, હાલો પરલોકમાં સુખિયા થાશો. સમજ્યા ને? સારો માર્ગ બતાવીએ છીએ અને ભજન કરાવીએ, ઉપદેશ કરાવીએ. બીજું કાંઈ અમે કરતા નથી. ઢોંગ, પાખંડ, ધતિંગ, સિદ્ધાઈ અમારી પાસે કાંઈ નથી મહારાજ. કે લ્યો, અને પાખંડમાં તમે ચલાવ્યો નથી. કે હો મગનીરામ કે हमको 10,000 रुपया दे दो, नहीं तो બધું नगर से ये नगर महासागर में डुबा दूंगा. के ले आंखों शेर ने उपाड़ी અને દરિયામાં નાખી દઈશ. કે हमारा नाम सुना है, हम कौन है? हमारा नाम है मगनीराम. કંઈક રાજાને દંડિયા છે, કંઈક મોટા મોટા મઠધારીઓને મેં દંડિયા છે. વશીકરણ મંત્ર જાણું, મોહન મંત્ર જાણું, ઉચ્ચાટન તંત્ર જાણું, ને સ્તંભન આકર્ષણ જાણું, જપ હોમ, કેટલા બધા તર્પણ, મેં કેટલું બધું કર્યું છે. શારદા દેવીને તો મેં સાધી છે, ગમે એવાનો પરાભવ કરી નાખો. આમ જોરદાર મારે સભા ભરીને બેઠા હતા. સમજા ને? હે સંતો કેટલા બેઠા હતા, હરિભક્તો બેઠા હતા. હાજનું ટાણું હતું, અટાણાનું, એમાં પોગી આવ્યા.